ફક્ત 500 રૂપિયાના ખર્ચની તકરારમાં મિત્રના હાથે થઈ મિત્રની હત્યા. અમદાવાદમાં અસલાલી વિસ્તારમાં સુનિલ તિવારી નામના યુવકની હત્યા થઈ, જેનો આરોપ લાગ્યો તેના જ મિત્ર યોગેશ દ્વિવેદી પર. બંને મિત્રો વચ્ચે છેલ્લા ઘણા સમયથી રોજબરોજના ખર્ચાઓને લઈ માથાકૂટ ચાલી હતી. 19 જાન્યુઆરીએ પણ ફક્ત 500 રૂપિયાના ખર્ચની લેતી દેતીમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં ઉશ્કેરાયેલા યોગેશે ટિફિનથી વાર કરતા સુનિલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ આરોપી યોગેશને ઝડપી લીધો. ફક્ત 500 રૂપિયાના ખર્ચની તકરારમાં મિત્રના હાથે થઈ મિત્રની હત્યા. અમદાવાદમાં અસલાલી વિસ્તારમાં સુનિલ તિવારી નામના યુવકની હત્યા થઈ, જેનો આરોપ લાગ્યો તેના જ મિત્ર યોગેશ દ્વિવેદી પર. બંને મિત્રો વચ્ચે છેલ્લા ઘણા સમયથી રોજબરોજના ખર્ચાઓને લઈ માથાકૂટ ચાલી હતી. 19 જાન્યુઆરીએ પણ ફક્ત 500 રૂપિયાના ખર્ચની લેતી દેતીમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં ઉશ્કેરાયેલા યોગેશે ટિફિનથી વાર કરતા સુનિલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ આરોપી યોગેશને ઝડપી લીધો.